नीचे उतर जल्दी। जरा पण हल्यो छे तो शूट करी दईश। बेग काढ અને બાઇક ઉપર મૂકી દે। હેન્ડ્સ અપ। આ બાજુ ફર, હાથ આ બાજુ લાય। मल्टीटास्कर निकुंज, चलो एक नવો टास्क है તમારા માટે। सर બેગ માં લેપટોપ છે। गुड, લઈ લો। जय सोमनाथ अमरबा। जय सोमनाथ। आमने ओळख्या बा? दिवस रात एक करीने इलेक्शन में हर्षवर्धन सिंह ने जीताड्या हता हमने। हाँ बा हमने हर्षवर्धन सिंह नु सत्य जाणवू छे। हमें हमारी रीते एमने सत्य कहेवानो प्रयत्न कर्यो, पण आ लोकोने अमारा ऊपर विश्वास ज नथी, એટલે આ લોકો તમારી પાસે આવ્યા બા। હવે તમે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો। તમારું મગજ તો ઠેકાણે છે ને? આમ ઘરની વાત બહાર લઈ જવાની, પોતાના સગા ભાઈ પ્રત્યે આટલી દુશ્મનાવટ। माफ करजो अमरबा, अमने हर्षवर्धन भाई पर पूरेपूरो विश्वास अने अमारे एमनुं सत्य जाणवुं जरूरी छे अने अमे बधा गाममां नहेर बने एवी आशाए बैठा छीए। जे क्यारे पोताना भाईना नथी थया एमना पर अमे कई रीते विश्वास मूक्यो, એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ। ए नितिन, तू अमने કેટલા ઓળખે છે? શું કહો છો તમે? છોડી દો એમને, શાંત રહો। અમને તમારા બધા ઉપર બહુ જ દયા આવે છે। નીતિનભાઈ, જે વ્યક્તિ માટે તમે જીવ આપવા માટે તૈયાર હતા ને, એ વ્યક્તિએ તમારા પીઠ પાછળ ખંજર ભોંક્યું છે। વોટ આયરની! આ શ્વેતિકા બંધ કરો, બંધ કરી દો તમારો તમાશો। ઘરની વાત બહાર લઈ જવાની શી જરૂર હતી? જરૂર હતી બા। હર્ષવર્ધનભાઈના કેરેક્ટર વિશે અમને જો પહેલેથી જાણ હોત ને, તો આ લોકોએ હર્ષવર્ધનભાઈને સાથ ના આપ્યો હોત અને ઇલેક્શન અમે હારી ના જાય। બરાબર ને નીતિનભાઈ? અમે દિલથી કહીએ છીએ બા, જો અમે ઇલેક્શન જીતી ગયા હોત ને, તો કામનું બહાનું કાઢીને હર્ષવર્ધનભાઈની જેમ બીજા શહેરમાં જલસા ના કરતા। બિચારા, અમે એમની જેમ લોકોની લાગણીઓ સાથે રમત ના રમ્યા હોત। વેદિકા ભાભી, તમે શું કર્યું હોત કે શું ના કર્યું હોત એ વિશે ચર્ચા કરવાનો અત્યારે કોઈ અર્થ નથી, કારણ કે તમે ઇલેક્શન જીત્યા જ નથી। અમે અહીંયા મારી વાત હજુ પતી નથી। તમે અત્યારે એ જ કરી રહ્યા છો જે ખારેલો રાજકારણી જીતેલા રાજકારણી સાથે કરતો હોય। પોતાની ઇમેજ ના બની શકે એટલે પ્રતિસ્પર્ધીની ઇમેજને ખરાબ કરી દેવાની। પણ ભાભી, એક વાત હંમેશા યાદ રાખો, ઇમેજ એની જ ખરાબ થાય છે જેના મનમાં કોઈ પાપ હોય, અને એમના મનમાં કોઈ પાપ નથી।